યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના ગાથા નંબર 69ની વાત ચાલે છે. સદા એકલો છે, જીવ સદા એકલો છે, એ ગાથા ચાલે છે. 69 69. જન્મ મરણ એક જ કરે, સુખ દુઃખ વેદે એક, નરક ગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. નરકમાં સ્વર્ગમાં ચારે ગતિમાં પરિભ્રમણ જીવ પોતે એકલો જ કરે છે. એની સાથે કોઈને જવાબવાની વાત હોતી જ નથી, કોઈ પણ જીવને નહીં. મારી નથી ને તમારી છે, તમારી નથી ને બીજા કોકની છે, એમ નહીં. સર્વ જીવોની સંસાર પરિભ્રમણની ગતિ એકલાની, સ્વતંત્ર પોતપોતાની દરેકની. બરાબર. જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે, એકલો જ સુખ દુઃખ ભોગવે છે, એકલો જ જીવ નરકમાં પણ જાય છે, તથા એકલો જીવ પછી નિર્વાણ પામે છે. મોક્ષ જાય તો પણ એકલો, અને સંસારમાં પરિભ્રમણ કરે તો પણ એક જ જાતે જ. અહીં એકત્વ ભાવનાનો વિચાર કરવામાં આવ્યો છે. સંસાર નહીંથી આ સંસારી જીવ શરીર સહિત અશુદ્ધ દશામાં ચારે ગતિઓમાં કર્મોદય અનુસાર ભ્રમણ કર્યા કરે છે. ચારે ગતિની અંદર આ જીવ પોતે એકલું પોતાના કર્મ ઉદય પ્રમાણે ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. એમાં કોઈ જીવના કર્મ એક સરખા ના હોય, કોઈ પણ જીવના ક્યારેય ના હોય. આજે નહીં, ભૂતકાળમાં નહીં, ભવિષ્યકાળમાં ક્યારેય. કોઈ પણ જીવ એવા બે ના મળે સંસારમાં. અનંત જીવો છે, પણ એમાં બે જીવ એવા ના મળે જેના કર્મ એક સરખા હોય. ખ્યાલ આવે છે? એટલે દરેક જીવ પોતપોતાના કર્મ ઉદય અનુસાર ભ્રમણ કર્યા કરે. આ ભ્રમણથી આ જીવે એકલા જ જન્મવું ને એકલા જ મરવું પડે છે. દરેક જન્મમાં માતા પિતા ભાઈ બંધુ વગેરે મિત્રો અને અન્ય ચેતન અચેતન પદાર્થોનો સંયોગ થતો રહ્યો અને છૂટતો રહ્યો છે. આ જીવે એકલા જ બધાને છોડીને બીજી ગતિમાં જવું પડે છે. એક પાપ પુણ્ય કર્મ જ સાથે રહ્યું. એકલો કર્મબંધ તારો છે, એ તારી સાથે રહે, પાપ પુણ્ય જે હોય એ સિવાય મારી તમારી સાથે સંસારના પરિભ્રમણમાં કોઈ જોડે આવતું નથી ને હોતુંય નથી. બરાબર છે? કર્મોનું બંધ આ જીવ પોતાના શુભ શુભ ભાવોથી જેવું કરે છે તેવું જ તેમનું ફળ આ જીવ એકલો જ ભોગવે છે. હું જે કર્મ બાંધું, પુણ્ય પાપ જે કંઈ હોય શુભ શુભ ભાવોથી, એ કર્મ જે બંધ થાય એના ઉદય કાળે એનું ફળ હું એકલો જ ભોગવું. એ મારા ફળ મારા ઉદય અનુસાર ભોગવવાનું થાય, ને તમારું ફળ તમારા ઉદય અનુસાર. બરાબર. જો કોઈ મોહી મનુષ્ય કુટુંબના મોહમાં બીજાને ઘોર કષ્ટ પહોંચાડીને ધન મેળવે છે, મહાન હિંસા જૂઠ ચોરી કુશીલાદી પાપ કરે છે, અને તેવા કાર્યો કરતો જો તેને નરકાયુ બંધ પડે છે, તો જીવે એકલા જ નરકમાં જઈને દુઃખ સહેવું પડે છે. કોઈ કુટુંબીજન તેની સાથે આવી શકતું નથી, આવતું નથી એમ નહીં, કોઈનો એકબીજા સાથે સંયોગ છે જ નહીં. ખ્યાલ આવે છે? જે રાવણને સીતા હરી ગયો એને પાછી લાવવા માટે લક્ષ્મણે સૌથી વધારે મહેનત કરી. રામે તો કરી જ, પણ લક્ષ્મણે પણ ઘણી મહેનત કરી. એ નારાયણ હતો, એને રાવણને માર્યો તો એ નરકગતિમાં લક્ષ્મણને રાવણ બે ગયા, સીતા તો ઇન્દ્ર થઈ, સ્વર્ગમાં ગયા. સીતાનો જીવ પ્રતિઇન્દ્ર, પણ સ્વર્ગમાં ગયો એ જીવ. બરોબર. તો પ્રતિઇન્દ્ર એટલે ઇન્દ્રના હાથ નીચે. ઇન્દ્ર એટલે બધાનો સ્વામી, પ્રતિઇન્દ્ર એટલે ઇન્દ્રનો સમાનવાળો, પણ એના હાથ નીચે. એમ જેમ ઉપમુખ્યમંત્રીને મંત્રી એમ. એવી જ રીતે જો કોઈ શુભ કામ કરે છે અને પુણ્ય બાંધીને સ્વર્ગે જાય છે, તો એકલો જ ત્યાંનું સુખ ભોગવે છે. તે પોતાની સાથે કોઈ મિત્ર સ્ત્રી પુત્રને લઈ જઈ શકતો નથી. દરેક જીવની સત્તા જુદી છે. કોઈ પણ બે જીવ એક સાથે એક થઈ શકતા જ નથી. એવું દ્રવ્યનું સ્વરૂપ જ નથી. બરોબર. કર્મનો બંધ જુદો છે ને ભાવોનું પલટવું જુદું છે. હવે બે વાત છે. કર્મનો બંધ થાય છે એ વાત કરી. હવે કર્મનો બંધ થવાનું કારણ જીવના ભાવ છે. ભાવ એટલે પરિણામ. શું છે કર્મનો બંધ થવાનું કારણ? શું પરિણામ ને? તો પરિણામ અનુસાર તો બંધ નિયમથી થાય. તમે જેવા પરિણામ કરો, ડિટ્ટો ટુ ડિટ્ટો 100% તેવો જ કર્મ બંધ થાય. પણ કર્મ ઉદય જેવો હોય એવો ડિટ્ટો ટુ ડિટ્ટો 100% તમારે પરિણામ કરવા પડે એવો નિયમ નહીં. આ વાત સમજો.
શું કહ્યું સુંદરલાલ? ફરીથી બોલું, જીવ જેવા પરિણામ કરે એવું બંધ 100% થાય ને થાય જ, એમાં કોઈ ફેરફાર નહીં. પણ કર્મ ઉદય જેવો હોય તેવો ડિટ્ટો ટુ ડિટ્ટો 100% જીવે ભાવ કરવા જ પડે એવો નિયમ નથી. એમાં તમારો ઉદય અનુસાર ક્ષયોપસ અનુસાર ઓછા વત્તા સારા ખોટા પરિણામ થઈ શકે. કેટલા સારા ખોટા થાય એ દરેકના ક્ષયોપસમની યોગ્યતા અનુસાર. તમે વધારે સારા કરી શકો, હું ઓછા સારા કરી શકું એમ બને. પણ ઉદય અનુસાર જ પરિણામ કરવા પડે એવો નિયમ કોઈના માટે, કોઈ પણ જીવ માટે નહીં. નરક ગતિના જીવ માટે નહીં, નિગુદ માટે પણ નહીં. ખ્યાલ આવે છે કાકા? બરોબર. જો કોઈ મોહી મનુષ્ય, હા, કર્મનો બંધ જુદો છે ને ભાવોનું પલટવું જુદું છે. એટલે કર્મનો બંધ જે થાય છે એ પૂતગલ પરમાણુનું પરિણમન, પૂતગલ દ્રવ્યનું પરિણમન છે. કારમાણ વર્ગણાનું જે મારી સાથે 8 કર્મ બંધાયા છે 148 પ્રકૃતિના, એ કારમાણ વર્ગણાનું પૂતગલ દ્રવ્યનું પરિણમન છે. એ દ્રવ્ય જુદું છે. અને જે ભાવો મારા થાય છે કર્મબંધને યોગ્ય, એ મારા ભાવો જુદા છે. બે દ્રવ્ય મારા દ્રવ્યમાં થાય છે ભાવ, અને પેલું બંધરૂપે પરિણામવું એ પૂતગલ પરિણામ પરમાણુમાં થાય છે. બે દ્રવ્ય જુદા છે. ફરીથી બોલું, કર્મનો બંધ જુદો છે ને ભાવોનું પલટવું જુદું છે. ભાવ દરેક સમયે નવા નવા થયા કરે, ઉદય દરેક સમયે નવો નવો આયા કરે, પણ બે વસ્તુ અલગ અલગ છે. બે એક નથી. એક દ્રવ્યનો પરિણામ નથી, બે દ્રવ્યનો પરિણામ છે. બે એની સત્તા જુદી જુદી, બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એટલી જ વાત. બે એકબીજાના કરતા નથી. બરોબર. સાતા અને અસાતાનું ભોગવવું જુદું છે. 4 ભાઈ હોય તો તે એક જ સ્થિતિમાં રહી શકતા નથી. સંસારમાં આપણે રોજ જોઈએ છીએ, બધા કુટુંબ કબીલાની અંદર જેટલા ભાઈઓ હોય બધાની એક સરખી સ્થિતિ ક્યારેય ના ચાલે. કોઈની હારી, કોઈની ખોટી, કોઈની વધારે હારી, કોઈની વધારે ખોટી, કંઈનું કંઈ જુદું જુદું હોય જ. તો એક 4 ભાઈ હોય તો તે એક જ સ્થિતિમાં રહી શકતા નથી. એક ધનવાન થઈને સંસારિક સુખ ભોગવે, એક નિર્ધન થઈને કષ્ટપૂર્વક જીવન નિર્વાહ ચલાવે, એક વિદ્વાન થઈને દેશ પ્રસિદ્ધ થઈ જાય, એક મૂર્ખ રહીને બધાનો અનાદર મેળવે. 4 ભાઈઓમાં જુદું જુદું હોય, બધાનું એક સરખું કોઈનું ના હોય. જ્યારે રોગ આવે છે ત્યારે આ જીવે તેની વેદના સ્વયં જ સહેવી પડે છે. જે તમારા ઉદય અનુસાર રોગનો સંયોગ તમને થયો, એ વેદનાનું ભોગવવું તમારું સ્વતંત્રપણે એકલાનું છે. પાસે બેસનારા કોઈ પણ આ વેદનામાં ભાગ પડાવી શકતા નથી. આપણા કુટુંબી કબીલા, ભાઈ બહેન, દીકરા દીકરી જે કંઈ જોડે બેસે એ કોઈ તમારી વેદનામાં ભાગ પડાવી શકતું નથી. ફક્ત તમારી સાથે બેઠા છે એટલું દેખાય એ જ. કોઈનાથી કોઈ પ્રકારનો ફેરફાર બની શકે નહીં. સંસારના કાર્યો પણ આ જેવી એકલા જ આચરણ કરવું પડે છે. બધા જ સંસારી જીવો પોતપોતાના સ્વાર્થના સાથી છે. દરેક સંસારી જીવો પોતપોતાના સ્વાર્થના સાથી છે. સ્વાર્થ ન સધાય ત્યારે સ્ત્રી, પુત્ર, મિત્ર, ચાકર સૌ આપણા પ્રત્યે પ્રેમ છોડી દે છે. જો એમનો સ્વાર્થ સધાતો રહે ત્યાં સુધી તમારી સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરે. એમનો સ્વાર્થ સધાવાનો બંધ થયો તો તરત જ વર્તનમાં ફરક પડી જાય, અને વધારે વિપરીતતા થાય તો તમારો સાથે છોડી દે. કોઈને કોઈ જાતિ બાકી રહેતું નથી એમ. તેથી જ્ઞાની જીવે સમજવું જોઈએ કે હું જ મારા મન વચન કાયાથી ક્રિયાનું ફળ એકલો જ ભોગવીશ. માટે બીજાના અસત્ય મોહમાં પડીને પાપ કાર્ય ન કરવું જોઈએ. પેલો વાલિયા લૂંટારાનો દાખલો આવે છે કે બધાને મારીને ધન કમાઈને ઘરવાળાનું પોષણ કરતો હતો. બરાબર. એક અહીંયા આગળ આપણે બાબુભાઈ મહેતા કરીને આવેલા જેરમાં. બાબુભાઈ મહેતા એટલે પેલા મોટા બાબુભાઈ મહેતા છે નહીં, ફતેપુરવાળા, બંને ફતેપુરવાળા. એકને કોડ શરીરમાં, એ કોડવાળા અહીંયા આગળ આપણા તો બાબુભાઈ મહેતા આવેલા. પરિસ્થિતિ સામાન્ય. એમનું ઘેર કરિયાણાની દુકાન ફતેપુરમાં, અમે ગયેલા છીએ એમના ઘેર. કરિયાણાની દુકાન બંધ કરીને આ બધે જાય તો ઘણો માલ બગડીએ જાય, ઘણું સડી જાય, એવું બધું બને ને તો ફેંકી દેવું પડે. એટલે બહુ મોટી કમાણી કરિયાણા ધંધામાં થાય નહીં, કારણ કે રોજ બેસવાનું હોય નહીં. બધા ક્યાંય ને ક્યાંય ધર્મના કાર્યોમાં જતા હોય ત્યાં 2 દાડે આવે, 4 દાડે આવે, શિબિરોમાં જાય તો અઠવાડિયે આવે.
તો એમના ઘરમાં એમની પત્ની અને જે કોઈ એમને કહેલું ભાઈ મારી જે કમાણી છે એ પ્રમાણે તમારું ગુજરાન ચાલશે. ચોખ્ખી વાત કાકા. શું? એમાં કોઈ પ્રકારની તમે આશા વધારે રાખો તો હું કરી શકીશ નહીં. મારી જે આવક છે એની મર્યાદામાં જ જીવવાનું, બીજી કોઈ વ્યવસ્થા નથી મારી પાસે. ખ્યાલ આવે છે? નજરે જોયેલી વાત કરું છું. અહીંયા આપણે ત્યાં આવેલા છે, અહીંયા આગળ શિબિર રાખી હતી બાળકોને ભણાવવાનું. શિબિરમાં હા બરાબર છે. તે ધાર્મિક કાર્યમાં અત્યારે તો એમના કુટુંબ કબીલામાં શું છે ખબર નથી, એ વખતની વાત કરું છું. ઘણા વર્ષો પહેલાં આપણે જે હરમાં શિબિર રાખી હતી એમાં બાહુભાઈ આવ્યા હતા, પેલા બ્રહ્મચારી બેન હતા એક આવ્યા હતા, રમણ મામા આવ્યા હતા. આ બધા અહીંયા આગળ આપણા ત્યાં ધાર્મિક શિબિરમાં આવ્યા હતા. ત્યાં વખતની વાત જે મને ખ્યાલ છે તમને કહું છું. એમના ઘેર અમે ફતેપુરા ગયા હતા, કારણ કે સમોસરણ એક હતી આટલા એરિયામાં ફતેપુરામાં જ બનાવેલું. એમના ત્યાં ફતેપુરા મંદિરમાં ઉપર સમોસરણ બનાવ્યું છે. એ ખાસ અમે સમોસરણ જોવા ગયેલા. તો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ એક છે કે જે બીજાના તમારા પોતાના કુટુંબના સગા સ્નેહીઓ માટે અન્યાયપૂર્વકનું ધન ઉપાર્જન કરવું એ તમારે એકલાને જ કર્મબંધ બાંધવાનું, કોઈ એમાં ભાગ નહીં પડાવો. વાત સમજમાં આવે છે? ફરીથી બોલું. તેથી જ્ઞાની જીવે સમજવું જોઈએ કે હું જ મારા મન વચન કાયાથી ક્રિયાનું ફળ એકલો જ ભોગવીશ. માટે બીજાના અસત્ય મોહમાં પડીને પાપ કાર્ય ન કરવું જોઈએ. વિવેકપૂર્વક આત્મહિત જેનાથી સદાય તે રીતે વર્તવું જોઈએ. હોડીમાં બેઠેલા પ્રવાસીઓની જેમ સર્વ સંયોગોને છૂટી જાય એવા અસ્થિર માનવા જોઈએ. હોડીમાં બેઠેલા તમારે કેટલો સંયોગ? ના અસ્થિર એમ નહીં, સંયોગ અસ્થિર એટલે ઓઢી અલગ ડોલત થાય છે એ અસ્થિરતાની વાત નહીં. તમે બેઠા તે તમારી મુસાફરી દાખલા તરીકે મોટું જહાજ હોય તો 10 દાડા 15 દાડા 20 દાડાની મુસાફરી કેટલી હોઈ શકે. પછી ત્યાં ઉતર્યા બંદર ઉપર, પોર્ટ ઉપર, પછી તમારે એમને શું? દરેક પોતપોતાના રસ્તે. એમ આ સંસારની અંદર આપણે બધા હોડીમાં બેઠેલા જેવા મુસાફરો છીએ. મારા કુટુંબવાળા મારા સાથેના મુસાફરો, તમારા કુટુંબવાળા તમારી સાથેના. ખ્યાલ આવે છે? વિવેકપૂર્વક આત્મહિત જેનાથી સદાય તે રીતે વર્તવું જોઈએ. હોડીમાં બેઠેલા પ્રવાસીઓની જેમ સર્વ સંયોગોને છૂટી જાય એવા અસ્થિર માનવા જઈએ. તેમાં રાગ દ્વેષ મોહ ન કરતો સંભાવમાં રહેવું જોઈએ. અંતરથી નિર્મોહી રહીને તેમનો ઉપકાર કરવો જોઈએ. અંતરથી નિર્મોહી રહી અને જે સંસારિક ન્યાયસંગત ઉપકાર થાય એ કરવો. કોઈના માટે અન્યાયથી ધન કમાવાનું પ્રાપ્ત કાર્ય કરવું નહીં, અનીતિથી આચરણ કરવું નહીં. એમ શાસ્ત્ર આજ્ઞા એમ છે. ધન નહીં કમાવું એમ નથી. તમારા કુટુંબના ભરણ પોષણ માટે અર્થ ઉપાર્જન આરંભાદી કાર્ય નહીં કરવો એમ નથી. એમાં ન્યાયપૂર્વક વર્તવાની વાત છે. તો તમે જે તમારો ધંધો રોજગાર કરો એમાં ન્યાયસંગત કાર્ય કરો અને એમાં જે તમારી આવક થાય તમારા ઉદય અનુસાર, પુણ્ય ઉદય અનુસાર મળે એમાં તમારા કુટુંબનું ભરણ પોષણ કરો. એમ વાત. અંતરથી નિર્મોહી રહીને તેમનો ઉપકાર કરવો જોઈએ, પરંતુ પોતાને જળમાં કમળ સમાન અલિપ્ત રાખવા જોઈએ. એમના મોહમાં અન્યાય નીતિનું આચરણ ના થાય એનું ધ્યાન રાખવું. કોઈ ના મોહમાં. અત્યારે તો આપણે કુટુંબની વાત ક્યાં કરીએ? આપણે 4 ભાઈબંધ ભેગા થયા હોય તો એકબીજાના ભાઈબંધીમાં કેટલાય પ્રકારની અનીતિ આચરતા વિચાર નથી કરતા. કોઈ સમાજના વડા હોય તો બીજા કાર્યો માટે અનીતિ કરતો વિચાર નથી કરતા. કોઈને નીતિ અન્યાયની તો વિચારના બહુ ભાગ્યે જ કોઈને છે. તમે આપણે રાજકારણમાં જુઓ તો વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, પ્રધાન હોય, કોઈ સરકારી અમલદાર હોય તો આના માટે આમ કરો તો કંઈ વાંધો નહીં, નીતિ અત્યારથી નહીં જોવાનું, આમ કરવાનું એટલે કરવાનું, જે રીતે થાય રીતે કરો એમ. તો એ બધી વિપરીતતા છે મારી તમારી બધાની. આ જીવે જેવી રીતે પોતે એકલો સંસારની 4 ગતિમાં ભટકે છે તેવી જ રીતે જો એ રત્નાત્રયથી ધર્મની સમ્યક પ્રકારે આરાધના કરે તો પોતે જ એકલો મોક્ષને પામે છે. જે રીતે સંસારમાં તું એકલો રખડું છું તારા શુભ અશુભ ભાવોના કારણે કર્મબંધ થવાથી, એ રીતે જો તું સમ્યક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાપૂર્વક આરાધના કરું તો તું એકલો જ મોક્ષમાં જઈશ. તું કોઈ લઈ જઈ શકું એમ તો નહીં બને. એવી તો વ્યવસ્થા છે જ નહીં. બરાબર? તેવી જ રીતે જો એ રત્નાત્રયથી ધર્મની સમ્યક પ્રકારે આરાધના કરે તો પોતે એકલો જ મોક્ષને પામે છે.
તેમના સાથીઓ જો તેના જેવું સમ્યક ચારિત્રનું પાલન કરતા નથી તો તેઓ નિર્વાણ પામી શકતા નથી. અને આપણો અજરાજરો દાખલો, ઋષભનાથ ભગવાન મુનિ દીક્ષા લીધી તો 4000 રાજાઓએ સાથે મુનિ દીક્ષા લીધી અને વિપરીત આચરણ કરવા મળ્યા તો દેવો આવીને એમને દંડ કર્યો કે ભાઈ આચરણ તમે છોડી દો નહીં તો દંડ થશે. તો છાતી થયા પણ જોડે કોઈ ના લઈ જઈ શકે. અને ભગવાનને કેવળ જ્ઞાન, ઋષભનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું પછી કેટલાય મુનિઓ વહેલા મોક્ષે જતા રહ્યા એમની સાથે જે સમ્યક આચરણ કરવાવાળા હતા એ. અને એમનું નિર્વાણ સિદ્ધપદ તો છેલ્લે થયું. અમનું ઋષભનાથ ભગવાનનું સિદ્ધપદ પ્રામતા પહેલો એમના સંગમાં રહેલા મુનિઓ, એમના સમોસણમાં બેસવાવાળા મુનિઓ પહેલાં સિદ્ધ થઈ ગયા. નિર્વાણનો અર્થ સિદ્ધપદ. કેવળ જ્ઞાન જુદું, નિર્વાણ જુદું, બે વસ્તુ અલગ અલગ છે. કેવળ જ્ઞાન એટલે 13મું ગુણસ્થાન, નિર્વાણ એટલે સિદ્ધપદ, 14 ગુણસ્થાનની પાર. બરોબર. નિશ્ચય નહીંથી પણ આ જીવ બિલકુલ એકલો છે. દરેક જીવના દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ બીજા જીવથી જુદા છે. દરેકના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, મારા દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ મારામાં, તમારો દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ તમારામાં એકબીજામાં કોઈનું મળી શકે, મિક્સ થઈ શકે અથવા એકબીજાનો સપોર્ટ કરી શકે એવી વ્યવસ્થા નથી, એવું વસ્તુ સ્વરૂપ નથી. દરેક જીવ પરમ શુદ્ધ છે. ન તેને 8 કર્મનો સંયોગ છે, ન શરીરનો સંયોગ છે, ન વિભાવ ભાવોનો સંયોગ છે. જુઓ, હવે આપણે દ્રવ્યની વાત કરીએ છીએ તો ગુણ પર્યાય વત દ્રવ્યમ એમ તત્વાર્થનું સૂત્ર છે. શું છે? ગુણ પર્યાયના સમૂહરૂપ દ્રવ્ય છે. તેમાં 3 સ્વભાવ આવ્યા, 3 સ્વરૂપ આવ્યા દ્રવ્યમાં. એક દ્રવ્યમાં ધ્રુવ દ્રવ્ય સ્વભાવ, ગુણ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય દ્રવ્ય સ્વભાવ. પોઈન્ટ સમજમાં આવે છે? ધ્રુવ દ્રવ્ય સ્વભાવ જે જીવ છે, તો તમે જીવ છો તો તમારા જીવનો ધ્રુવ સ્વભાવ તમારા જીવ પ્રમાણે કાયમ માટે એક સરખો જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય, એનું નામ ધ્રુવ સ્વભાવ અથવા પરમ પારિણામિક ભાવ કહો. ખ્યાલ આવે છે? બરાબર. એક વાત, તમારા જે ગુણો છે સદા તે જ ગુણો રૂપે રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય એવા તમારા જે અનંત ગુણો છે એ ગુણ સ્વભાવ. અને તમારી ક્રમ નિયમિત પર્યાયો દરેક સમયે ક્રમસર ઉત્પન્ન થાય, ક્રમસર વીણશે એવી યોગ્યતા એ પર્યાય સ્વભાવ. આ આખો દ્રવ્ય સ્વભાવ ધ્રુવ છે. પોઈન્ટ સમજવાની વાત કરું છું. ધ્રુવ એટલે એક જ, કોઈ ફેરફાર ના થાય એનું ધ્રુવ, સ્થિર. જુઓ, પર્યાય સ્વભાવ પણ સ્થિર છે, ગુણ સ્વભાવ પણ સ્થિર છે અને દ્રવ્ય સ્વભાવ સ્થિર છે. સ્વભાવ, પર્યાય સ્વભાવ બદલાતો નથી, પર્યાય બદલાય છે. જુઓ, હવે તમે થોડુંક સમજો તો વિચાર કરો તો તમને કહું. પર્યાય સ્વભાવ પરિણમવાનો, મારો પરિણમવાનો સ્વભાવ અનાદિકાળથી છે કે આજે થયો? તો પરિણમવાનો સ્વભાવ છે પર્યાય સ્વભાવ, એ અનાદિકાળનો છે અને અનંતકાળ રહેશે. હું સિદ્ધ થઉં તો એ પરિણમવાનો સ્વભાવ બંધ થઈ જશે, પરિણમવાનું બંધ થઈ જશે. પર્યાય બદલાશે પણ પરિણમવાનો સ્વભાવ નહીં બદલાય. એ વખતે સિદ્ધ થવું તો પરિણમવાનો સ્વભાવ વધારે મોટો થઈ જશે. અત્યારે નાનું છે, અત્યારે અશુદ્ધ છે, પછી શુદ્ધ થઈ જશે, એમ છે. પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિ છે, પર્યાય સ્વભાવમાં નહીં. પોઈન્ટ સમજવાની વાત કરું. ચલો, નદી દાખલો સમજવા માટે નદીનો દાખલો લો. તો નદી કોને કહેવાય કહો? તો વહેતું પાણી હોય તો જે પાણી વહીને જાય અને નદી કરતા કરતા આગળ હેડે જાવ, શું થાય? વહેતા પાણીને નદી તમે મોનો તો વહેતું પાણી તો વહેતું છે ને, કે સ્થિર છે? વહેતું છે ને. તો જેમ વહેતું જાય નદી આગળ જતી જાય. હા, પાછળ આવે. પણ તારે કયું પાણી ધ્રુવ કયું ગણવું? તા કે આ દરેક સમયે નવું પાણી આવવાની જે કાયમી વ્યવસ્થા છે એનું નામ નદી. પોઈન્ટ સમજમાં આવે છે? દરેક સમયે નવું પાણી વહીને આવવાની જે કાયમી એકધારી વ્યવસ્થા સ્વરૂપ છે એનું નામ નદી. એમ જીવદ્રવ્યનો સ્વભાવ દરેક સમયે નવી રૂપ પર્યાય રૂપ પરિણમવાનો કાયમી સ્વભાવ, પર્યાય કાયમી નહીં, પરિણમવાનો સ્વભાવ કાયમી. આ નદીમાં પાણીનો વહેવાનો સ્વભાવ કાયમી, પાણી કાયમી નહીં. સમજો? વેણ કાયમી, પાણી કાયમી નહીં. એમ પર્યાય કાયમી નહીં, દરેક સમયે નવી પર્યાય ઉત્પન્ન થવાનો સ્વભાવ કાયમી. તો આ જે પર્યાય સ્વભાવ છે, જે ગુણ સ્વભાવ છે, જે દ્રવ્ય સ્વભાવ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તો પછી વિકારે ક્યાંથી હોય? અશુદ્ધિ ક્યાંથી હોય? એમાં જે કાયમી સ્વભાવ છે એમાં ફેરફાર નથી, એમાં અશુદ્ધિ ક્યાંથી આવે?
તો અશુદ્ધિ ક્યાં છે? પર્યાયમાં છે. પર્યાય એક સમયની છે. શું છે? પર્યાય કેટલા સમયની? એક સમયની. તો મારા જે વિકારી ભાવો છે એક સમયની પર્યાયમાં છે. નવી પર્યાય ઉત્પન્ન થાય એમાં નવા વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. આવી પરંપરા ચાલે છે એટલે ઉપચારથી આ વિકારી સ્વભાવને કાયમી કયા છે નહીં. પોઈન્ટ સમજો. ફરીથી કહું, દરેક સમયે પર્યાયમાં વિકાર થાય છે. મને આ પર્યાયમાં વિકાર થયો, નવી પર્યાય ઉત્પન્ન થાય એમાંય વિકાર થાય છે, ત્રીજી પર્યાય ઉત્પન્ન થાય એમાંય વિકાર થાય છે. આવી દરેક સમયે ઉત્પન્ન થતી પર્યાયમાં વિકાર થવાની જે પરંપરા ચાલે છે માટે ઉપચારથી વિકારી પર્યાય સ્વભાવ કહી દઈએ છીએ. વિકાર પરિણામ થાય, સ્વભાવ પરિણામે દરેક જીવમાં સિદ્ધ ભગવાનમાં થાય છે ને. સિદ્ધ ભગવાનનો હા જુદો જુદો થાય. સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાની કાયમ માટે એક જ, તો સ્થિર થઈ ગયું કે પર્યાય તો અસ્થિર હોય. પર્યાય તો પરિણમવાનો સ્વભાવ સિદ્ધ ભગવાનનો બંધ થઈ ગયો. અત્યારે જે પરિણમવાનો સ્વભાવ સ્થિર ના, પરિણમન સ્વભાવ સ્થિર નહીં, પરિણમન સ્વભાવ કાયમી પરિણમવાનો, કાયમ પરિણમવાનો. તમે વસ્તુ તો ઓળખો, જીવને ઓળખતા તો જો નહીં. શું છે? સિદ્ધ ભગવાનમાં પર્યાય પરિણમવાની બંધ થઈ ગઈ, ચાલુ છે. બોલો હે ચાલુ તો નવી પર્યાય ઉત્પન્ન થઈ તો પરિણમી કહેવાય. એકની એક પર્યાય હોય તો કેવી રીતે કહેવાય? પણ જેમ સંસાર અવસ્થામાં જેમ દરેક પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે એમ સિદ્ધ અવસ્થામાં દરેક પર્યાય શુદ્ધ ઉત્પન્ન થાય છે. એમ એટલી જ વાત. પરિણમવાનો સ્વભાવ તો જે સિદ્ધ ભગવાનમાં છે એ જ મારા તમારામાં છે. પરિણમવાની યોગ્યતા, પરિણમવાનો સ્વભાવ એ તો જેવો સિદ્ધ ભગવાનમાં છે એવો મારા તમારામાં છે. એમાં તો કોઈ ફેરફાર નથી. પોઈન્ટ સમજમાં આવે છે? વાત બરોબર ખ્યાલ આવે છે? બરોબર. જુઓ ફરતી બોલું. નિશ્ચય નહીંથી પણ આ જીવ બિલકુલ એકલો છે. કયા નહીંથી વાત કરી? નિશ્ચય નહીંથી. નિશ્ચય નહીં કોણનું કોમ? જે કાયમી સ્વભાવનું લક્ષ્ય કરે એનું નામ નિશ્ચય નહીં. જે પરિણામવાળા સ્વભાવનું ભેદ સ્વભાવનું લક્ષ્ય કરે એનું નામ વ્યવહાર નહીં. અશુદ્ધિનું લક્ષ્ય કરે એનું નામ વ્યવહાર નહીં. શુદ્ધિનું લક્ષ્ય કરે એનું નામ નિશ્ચય નહીં. બરોબર. તો નિશ્ચય નહીંથી જીવ એકલો છે. દરેક જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ બીજા જીવથી જુદા છે. નિશ્ચય નહીંની વાત. દરેક જીવ પરમ શુદ્ધ છે. નિશ્ચય નહીં. હવે સર્વ જીવ સિદ્ધ સમાન એ કેવી રીતે કહ્યું? છું શુદ્ધ. મારી વાત સાંભળો. દરેક જીવ સિદ્ધ સમાન, તો હું સિદ્ધ જેવો છું તો કયો કે જૂઠું કયું છે? છું તો કયો ને. તો હું સિદ્ધ જેવો છું તો સિદ્ધ ભગવાન શુદ્ધ છે, તો હું એક કોક રીતે શુદ્ધ છું? તો કે તું બધી રીતે શુદ્ધ છું, ફક્ત પર્યાયમાં જ અશુદ્ધિ છે. તારા ગુણોમાં અશુદ્ધિ નથી, દ્રવ્ય સ્વભાવમાં અશુદ્ધિ નથી, પર્યાય સ્વભાવમાં કોઈ પ્રકારનો ફેરફાર વિકાર નથી, ફક્ત પર્યાયમાં જ અશુદ્ધિ. અને તે વર્તમાન પર્યાય પૂરતી જ. ભૂતકાળની પર્યાયમાં કોઈ અશુદ્ધિ નહીં, ભવિષ્યની પર્યાયમાં કોઈ અશુદ્ધિ નહીં. પર્યાય જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અશુદ્ધિ પેદા થાય. પર્યાય તો દ્રવ્ય સ્વભાવે પડી જાય છે, એમાં કોઈ અશુદ્ધિ નથી. ભૂતકાળની પર્યાય પણ ભૂતકાળની પર્યાયમાં દ્રવ્યમાં મળી ગઈ પછી એમાં અશુદ્ધિ નથી. અશુદ્ધિ એક સમયના પર્યાયમાં છે, એ સિદ્ધ ભગવાનમાં નથી. અને મારો દ્રવ્ય સ્વભાવ તો સિદ્ધ જેવો છે, તો જે દ્રવ્ય સ્વભાવ કાયમી છે એ અપેક્ષાએ મને સિદ્ધ સમાન, તમને મને સિદ્ધ સમાન કયા. હવે આગળ જુઓ. દરેક જીવ પરમ શુદ્ધ છે. ન તો તેને 8 કર્મનો સંયોગ છે. સંયોગ કોનો છે? બાહ્યમાં. સંયોગ તો શું? 8 કર્મ તારી સાથે એક ક્ષેત્રાવગા સંબંધ છે એટલો જ એ તારા આત્મપ્રદેશોમાં એક પણ કારમાણ પરમાણુનો પ્રવેશ થતો નથી. અનાદિકાળથી નથી થયો, અને જો અનંતકાળ સુધી તું સંસાર નહીં છોડું તો એ નહીં થાય. તારા આત્મપ્રદેશોમાં એક પણ કારમાણ પરમાણુનો પ્રવેશ ના થાય. તો પછી તારા સંબંધ શું છે? ટ્રેનમાં આપણે જોડે બેઠા એટલે સંબંધી થઈ ગયા. શું થયું? ખ્યાલ આવે છે કે નહીં? એમ આ કર્મ પરમાણુ તારી સાથે કોઈ ફિક્સ કાળની મર્યાદા લઈ એક ક્ષેત્રાવગા સંબંધ પામ્યા છે. એના ઉપચારથી કર્મનો સંયોગ કહીએ છીએ. જીવ સાથે એનો જીવ જે ધ્રુવ સ્વભાવ છે એમાં આવા ગમે તેટલા કર્મના સંયોગો થાય તો કોઈ ફેરફાર થતો નથી. તો એ જીવ દ્રવ્યના કાયમી સ્વભાવ, કાયમી કયો? પેલો પર્યાય પરિણમવાનો કાયમી સ્વભાવ, ગુણોનો કાયમી સ્વભાવ, દ્રવ્યનો કાયમી સ્વભાવ, એ પરમેનન્ટ છે. એમાં કોઈ કર્મનો પ્રવેશ કોઈની અપેક્ષાએ છે નહીં. બરોબર. ન શરીરનો સંયોગ છે. આ શરીર કેવું છે? જળ, રૂપ, રસ, ગંધ, વર્ણવાળું. બરોબર. હવે શરીરનો જો જીવ સાથે સંયોગ હોય તો જીવમાં હમણાં થોડું પ્રવેશ કરવો જોઈએ ને.
થોડું રૂપ રસગંધો આમાં જવા જોઈએ, થોડું ચેતનત્વ શરીરમાં આવવું જોઈએ, પણ એવું કંઈ બનતું નથી. માટે શરીર હા સંયોગ નથી. સંયોગનો અર્થ એ બે દ્રવ્યને કોઈ લેવા દેવા નથી. પૂદગલાદિ 5 અચેતન દ્રવ્યોથી તે બિલકુલ ભિન્ન છે. સિદ્ધ, સમાન, શુદ્ધ, નિરંજન અને નિર્વિકાર છે. કોણ? જીવ. કઈ વાત? નિશ્ચય નહીં અપેક્ષા. જો અમારી વાત સાંભળો. ડૉક્ટર પાસે ગયા, બીમાર માણસ છે, બેશુદ્ધ થઈ ગયો છે, બેભાન થઈ ગયો છે, અને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે બધું ચેક કર્યું, ફોટો પાડ્યો, કાર્ડિયોગ્રામ કાઢ્યો, બધું તપાસ કરી, તમારા ટેસ્ટ બધા કરાયા, ટેસ્ટ બધા જોઈને પછી કહે છે કશો વાંધો નથી, બરાબર છે, મટી જશે. શું કશો વાંધો નથી? ચોથી કહ્યું બેભાન છે ને તું કે કશો વાંધો નથી? તા કે બેભાન અવસ્થામાં જે તારા શરીરની કાયમી અવસ્થા છે એ બરોબર છે. શું છે? બેભાન અવસ્થા તો ટેમ્પરરી છે. શું છે? બેભાન અવસ્થા ક્યારે છે? ટેમ્પરરી. એ તો કાલે મટી જયું. ગઈકાલે નથી ને આજ પેદા થઈ, આવતીકાલે મટી જશે. પણ તારું જે શરીરની યોગ્યતા છે, શરીરની જે મજબૂતાઈ છે, શરીરનું જે સૌષ્ઠવ છે, એ તો કાયમી છે. એને જોઈને ડૉક્ટર કહેશે કોઈ ચિંતા ના કરો, મટી જશે. જો કશી ચિંતા કરવાનું ના હોય તો તમે દવાખાને શું કરવા આવ્યા? ચિંતા કરવાનું છે, પણ પર્યાયની અપેક્ષા. આ રોગની ટેમ્પરરી અવસ્થા. આ ટેમ્પરરી અવસ્થા કાયમ માટે હોતી નથી. નવી થઈ એટલે એને રોગ કયો. કાયમી જે અવસ્થા છે એને રોગ ના કયો. જો રોજ ઝાડુ, પેશાબ, છીંક આવે, લીંટ નીકળે, ગળફા નીકળે, કાનમાંથી મેલ નીકળે, નાકમાંથી, આંખમાંથી, બધા જગ્યાએથી મેલ નીકળે, એ કાયમી વ્યવસ્થા. કોઈ રોગ ના કહેવાય. તા હું સા સદગુણ છે બધા. શું છે? સદગુણ છે. પણ રોગ કાયમી અવસ્થાનો રોગ ના કહેવાય. ટેમ્પરરી ઊભી થાય નો રોગ. બરોબર ને? એમ તમારો મારા રાગ દ્વેષ ટેમ્પરરી છે, માટે રોગ. કાયમી છે નામ રોગ નહીં. કાયમી શું છે? તો જ્ઞાન, સુખ, વીર્ય, આ બધા ગુણો છે, કાયમી છે, માટે એને રોગ નથી ગણતા. જે ટેમ્પરરી પેદા થયો એનું નામ રોગ. તો રોગને દૂર કરો. ટેમ્પરરી જે નવા પેદા થયા છે એને, ક્ષણિક છે એને, જે કાયમી છે એને દૂર કરવાના નથી. કાયમીના આધારે પેલો દૂર કરવાના છે. રોગને દૂર કોને કરવાનો છે? કાયમી શરીરની અવસ્થાના આધારે એ રોગવાળી અવસ્થાને દૂર કરવાની છે. હવે કાયમી અવસ્થાનું ભાન જ નથી, એ રોગવાળી અવસ્થા કોના લક્ષ્ય દૂર કરે? માટે ધ્રુવ સ્વભાવની સમજ, ધ્રુવ સ્વભાવનું ભાન, ધ્રુવ સ્વભાવની કબૂલત તમારા જ્ઞાનમાં આવે તો તમે એના ઉપર તમારો ઉપયોગ જોડવાનો પુરુષાર્થ કરો. એનાથી ક્રમે ક્રમે તમારી પર્યાયમાંથી વિકારનો અભાવ થતો જાય. ક્રમથી. જાદુ મંત્રની કોઈ વાત અહીં નથી. ચમત્કારની કોઈ વાત જૈન ધર્મમાં ના હોય. બરોબર? આ રીતે પોતાને એકલો જાણીને જીવે પોતાના સ્વભાવમાં મગ્ન રહેવું જોઈએ. માટે આ બધું મારું નથી, તો જે મારું છે એમાં તન્મયતા થાય, એકાગ્રતા થાય. બરોબર? બૃહદ સામાયિક પાઠમાં કહ્યું છે, તું મૂઢ બનીને આવી મિથ્યા કલ્પના કરે છે કે હું ગોરો છું, રૂપાળો, મજબૂત શરીરવાળો છું, દુબળો છું, જાડો છું, કઠોર છું, દેવ છું, મનુષ્ય છું, પશુ છું, નારકી છું, નપુંસક છું, પુરુષ છું, સ્ત્રી છું. તું આવી બધી જે કલ્પનાઓ કરું છું એ મૂઢ છું. વિપરીતતા છે, તારું અજ્ઞાન છે. તું તારા આત્માને જાણતો નથી એટલે આવી વિપરીત કલ્પનાઓ કરું છું. કયા આત્માને? કાયમી છે એને, જે કાયમી ધ્રુવ છે એને તું જાણતો નથી. એની તારા મનમાં કબૂલાત નથી, એની તારા મનમાં શ્રદ્ધા નથી. માટે આ બધી અવસ્થાઓને તું તારી માનું છું. સમજમાં વાત આવી? બરોબર? તું તારાને આત્માને જાણતો નથી કે એકલો જ્ઞાન સ્વભાવ નિર્મળ, સર્વ દુઃખરહિત, અવિનાશી દ્રવ્ય છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર ના થાય, કાયમ એક સરખો ટકી રહે. એવા ધ્રુવ સ્વભાવની તને સમજ નથી, કબૂલાત નથી, સ્વીકાર નથી. એટલે તું પર્યાય ઉપર ઉપયોગ જોડ કરું છું. પર્યાય ક્ષણિક છે, તારો ઉપયોગ સ્થિર થતો નથી. તું ધ્રુવ સ્વભાવને જાણું, ધ્રુવ સ્વભાવ ઉપર ઉપયોગ લેજો તો ઉપયોગ સ્થિર થાય. કારણ કે ધ્રુવ સ્વભાવ સ્થિર છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. બરોબર? આગળ ગાથા નંબર 70 કહે છે, નિર્મોહી થઈને આત્માનું ધ્યાન કર. શું કહ્યું? મોહી કોને કહે? આવી ક્ષણ. જુઓ, હવે આપણે ચર્ચા થઈ ગઈ આત્માની, પર્યાયની બધી વાત થઈ. જુઓ, દેશ પ્રત્યે, ગામ પ્રત્યે, રાજ્ય પ્રત્યે, ઘર પ્રત્યે, આ સંયોગો પ્રત્યે જે મોહ, એનું નામે મોહ. બરોબર? હવે એના કરતો આ તો સૌથી વધારે ખરાબ મોહ.
બહુ ઊંધો વિપરીત કોઈ અર્થ વગરનું, અને એના કરતો શરીર પ્રત્યેનો મોહ આના કરતો ઓછો, ખરાબ તો ખરો જ પણ ઓછો, પેલો વધારે વિપરીત મોહ, બરાબર. હવે શરીર કરતો પોતાની રાગ દ્વેષ પર્યાયો પ્રત્યે મોહ એ એના કરતો ઓછો, ખરાબ તો ખરો જ. પછી રાગ દ્વેષ પર્યાય કરતો પોતાની શુદ્ધ પર્યાય પ્રત્યેનો મોહ એ પણ મોહ પેલા કરતો ઓછો ખરાબ, શુદ્ધ પર્યાયની વાત કરું છું. તારા દ્રવ્યના ભેદ પ્રત્યેનો એ પણ મોહ પણ ઓછો ખરાબ, છતો મોહ. આ બધા પ્રકારના મોહનો ત્યાગ કર અને આત્માનું ધ્યાન કરે, એમને નહીં થાય. કેવા આત્માનું ધ્યાન કરવાનું? ધ્રુવ. જો તું ગુણભેદમાં અટકીશ, પર્યાય ભેદમાં અટકીશ, પર્યાય સ્વભાવમાં અટકીશ, પર્યાયની પરિણમવાની યોગ્યતામાં અટકીશ, સંયોગોમાં ઉપયોગ જોડીશ, તો આત્માના ધ્રુવ સ્વભાવમાં ઉપયોગ નહીં જાય. આમાંથી કોઈ પણ જગ્યાએ અટક્યો એટલે તારું આ કલ્યાણ. પેલા કરતા ઓછું ખરાબ છે એની ના નથી. આ શરીર આદિ સિવાયના બાહ્ય સંયોગોમાં જે તારો ઉપયોગ અટક્યો ત્યાંથી ત્યાં શરીરમાં લાયો અને પેલાનો મોહ છોડ્યો, એક અપેક્ષા એ ભલું, પણ શરીરમાં મોહ છે ખરાબ છે, એ તને આગળ નહીં વધવા દે. જુઓ, મેં આપણે દાખલો આપ્યો હતો, છોકરો 5મા ધોરણમાં ભણે છે, 35% પાસ, 30% લાવ્યો નપાસ થયો. સાહેબ બોલો શું કરવાનું? 30% લાવ્યો, કેટલા? 30% નપાસ થયો. તમે પૂછ્યું શું થયું ભાઈ તમારા છોકરાનો? મેં નપાસ થયો. તો કે કશું ભણતો નથી. બોલો શું કહ્યું? કશું ભણતો નથી. પછી એના સાહેબને પૂછ્યું, સાહેબ આવવાનું શું થાય? તો કે થોડી મહેનત કરીએ તો પાસ થઈ જાય. કેમ? તા કે 30% તો લાવ્યો છે. 65% ખોટો, 30%નું તો ભણ્યો. શું છે? નથી ભણ્યો? તા પાસ થયો? તો જેટલી યોગ્યતા જોઈએ એટલી નથી. શું અર્થ થયો? જેટલી જોઈએ એટલી નથી, એનું નામ નપાસ. નપાસનો તો અમૂર્ખ યોગ્યતા નથી એમ નહીં. તો અહીંયા શરીરથી, આમ સંયોગોથી મોહ છોડ્યો, શરીરથી મોહ છોડ્યો, રાગ દ્વેષ પર્યાયથી મોહ છોડ્યો, શુદ્ધ પર્યાયથી મોહ છોડ્યો, ગુણભેદથી મોહ છોડ્યો, આમ ક્રમથી બધા પ્રકારનો મોહ છૂટશે તો ધ્રુવ સ્વભાવમાં જ્ઞાન એકાગ્ર થશે. આટલી વાત છે. પેલાથી છોડ્યો, સારું કર્યું, પણ 35% નથી થયા. અમે શું કરીએ? ખ્યાલ આવે છે? ક્યારે 35% પૂરા થાય? કે જ્યારે પોતાની શુદ્ધ પર્યાયનો મોહ છૂટી જાય ત્યારે. ક્યારે? શુદ્ધ પર્યાય, શુદ્ધ કેવળ જ્ઞાનની પર્યાય. શું છે? ના, એ શુદ્ધ પર્યાયનો. કારણ કે પર્યાય તો પરિણમનશીલ છે અને લક્ષ્ય કરવાનું છે ધ્રુવ સ્વભાવ ઉપર. તો કેવળ જ્ઞાન પર્યાય, અનંત ચતુષ્ટય, અનંત સુખની પર્યાયનો લક્ષ છૂટ, એનો મોહ છૂટ, તો નિર્મોહી થઈ અને પોતાના ધ્રુવ સ્વભાવ આત્માનું ધ્યાન કરી શકે. મોહ છોડવાની વાત છે, પર્યાય કાઢી મૂકવાની વાત નથી કરતો. પર્યાયનો અભાવ કરવાની ચર્ચા નથી ચાલતી આપણી. એ પર્યાયનો મોહ, આ પર્યાય મારું ભલું છે એમ માનવાની ના છે. એ પર્યાયનો અભાવ કરવાની વાત નથી. એ તો પર્યાય એના કાળે પ્રગટ થશે. થોડી સૂક્ષ્મ વાત છે, પણ સમજ્યા વગર તો કલ્યાણ થશે નહીં. બરોબર? જો જીવતું છે એકલો તો તજ સૌ પરભાવ, આત્મા ધ્યાવો જ્ઞાનમય શીઘ્ર મોક્ષ સુખ થાય. આત્મા ધ્યાવો જ્ઞાનમય તો શીઘ્ર મોક્ષ સુખ થાય, અન્યથા નહીં. આખો આત્મા તારો જ્ઞાનમય છે, જ્ઞાન સિવાય બીજી કોઈ અવસ્થા તારી નથી. એવું તું જ્યાં સુધી કબૂલ નહીં કરું ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ, આત્મધ્યાનની પ્રાપ્તિ નહીં થાય. જો તું એકલો જ જવાનો હો તો રાગ દ્વેષ મોહાદી પ્રભાવોને છોડી દે. હવે કે તને નક્કી થઈ ગયું, આટલી વાત કબૂલતમાં આવી કે હવે સંસારમાં તારે એકલા જ પરિભ્રમણ કરવાનું છે ને કોઈ જોડે આવવાનું નથી, એમ તારે નક્કી થઈ ગયું હોય તો તારા મોહ રાગ દ્વેષ છોડ. કારણ કે નુકસાન તને એકલા જ છે, બીજા કોઈ જ નથી. શું છે? બરાબર? જ્ઞાનમય આત્માનું ધ્યાન કર તો તું શીઘ્ર જ મોક્ષનું સુખ પામીશ. અને જ્ઞાનમય આત્માનું ધ્યાન કર. જ્ઞાનમય એટલે જ્ઞાન સ્વભાવી. એવા આત્માનું તું ધ્યાન કર તો નક્કી મોક્ષના સુખની પ્રાપ્તિ થશે. આચાર્ય કહે છે કે હે શિષ્ય, જો તને એવો નિશ્ચય થઈ ગયો હોય કે તું એક દિવસ મરીશ અને તારે પરલોકમાં એકલા જ જવું પડશે, કોઈ પણ ચેતન કે અચેતન પદાર્થ તારી સાથે નહીં આવે, એમ તને નિર્ણય થઈ ગયો હોય તો એ જો નિર્ણય ના થયો તો પહેલો એ નિર્ણય કર, નહીં તો આગળનું કામ નહીં ચાલે.
સંસારમાં એ તો અમે કરીએ પણ થોડું ઘણું તો મારી જોડે આવે, પેલા બધા તો મને ફાયદો કરી આપશે, આ બધું કરેલું તો આગલા ભાવમાં કામ લાગશે, એવી ભ્રમણા છે તો આગળનું કાર્ય નહીં થાય. કે જો તારે એકલા જ જવાનું છે મરીને અને કોઈ સાથે આવવાનું નથી એવો તને દ્રઢ વિશ્વાસ થયો હોય તો આ ક્ષણભંગુર પદાર્થો તરફ રાગ કરવો અને તે શોકનું દુઃખનું કારણ છે એ માન્યતા છૂટી જાય. જો સુધી તારી બુદ્ધિમાં છે તો સુધી નહીં છૂટે. ફરતી બોલું, જો તને એવો નિશ્ચય થઈ ગયો હોય કે તું એક દિવસ મરીશ અને તારે પરલોકમાં એકલા જ જવું પડશે, કોઈ પણ ચેતન કે અચેતન પદાર્થ તારી સાથે નહીં આવે, જેના પ્રત્યે તું રાગ કરે છે તે બધા અહીં જ રહી જશે, તો તેમના પ્રત્યે રાગ કરવાનું તારા માટે વૃથા ફોગટ છે. એ કશું ફાયદો તને કરશે નહીં, નુકસાન કરશે. અને આવા ક્ષણભંગુર પદાર્થો તરફ રાગ કરવો તે શોકનું અને દુઃખનું કારણ છે. આવો વિશ્વાસ તને થયો હોય તો આગળનું કામ થાય. બરાબર? માટે હવે તું એવું કામ કર કે તને આવો નિશ્ચય થઈ ગયો હોય, આટલી વાત તને કબૂલતમાં આવી હોય તો હવે એવું કામ કર કે જેથી તને સ્થિરતા પ્રાપ્ત થાય. બરાબર? અવિનાશી મોક્ષનું અનુપમ સુખ પ્રાપ્ત થાય, સંસારમાં જન્મ મરણ કરવા ન પડે, આ તને દ્રઢ વિશ્વાસનો નિર્ણય થયો હોય તો તું આ પ્રયત્ન કર, નહીં તો કામ નહીં બને. તું પ્રયત્ન કરે તો નહીં થાય કામ. બરાબર? ઈષ્ટ વિયોગ અને અનિષ્ટના સંયોગના કષ્ટ સહેવા ન પડે, પરાધીન થઈને પાપ કર્મોના ફળ ભોગવવા ન પડે, તારી તૃષ્ણાની જ્વાળા શાંત થઈ જાય, કશાયની અગ્નિ ઉલવાઈ જાય, પરમ શાંતિનો પ્રવાહ નિરંતર વહેવા લાગે, સર્વ લોકાલોકનો તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. એટલે કેવળ જ્ઞાન. નિરંતર આત્માના જ ઉપમનમાં રમણ કરે એટલે ચારિત્ર, કદી પણ ખેદ ના પામે સુખ, મૃત્યુ આવવા પહેલો જ આવો યત્ન તું કરી લે. આ બધો પ્રયત્ન મૃત્યુ મરણ આવે એ પહેલો કર. મનુષ્ય ભાવમાં આ જ યોગ્યતા છે, બાકી તો બીજે ક્યાંય પ્રયત્ન તું અહીંયા જેટલો સારી રીતે અને ઉત્તમ રીતે કરી શકું એવું બીજી ગતિમાં નહીં કરી શકું. દરેકની જુદી જુદી મર્યાદા છે. દેવગતિની મર્યાદા જુદી, તિર્યંજ ગતિની જુદી, નરક ગતિની જુદી, દરેકની મર્યાદા છે. પ્રયત્ન અમુક મર્યાદા સર તમે પ્રયત્ન ત્યાં મોક્ષનો કરી શકો છો, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકો. તિર્યંજ ગતિ હોય તો પહેલાં પ્રતિમા સુધીનું વ્રત ધારણ કરી શકો, એનાથી આગળનો પ્રયત્ન નહીં કરી શકો. અહીં આગળ પૂરેપૂરો કરી શકશો મનુષ્ય ભાવનો. તો એ તારા માટે યોગ્ય છે. મનુષ્ય શરીર જ શિવપદ મળી શકે છે. મનુષ્ય શરીર હોય તો જ કલ્યાણ પદ, શિવપદ એટલે કલ્યાણનું પદ, મોક્ષનું પદ મળી શકે છે. દેવ નારકી પશુના શરીરમાં રહીને કદી પણ શિવપદ પ્રાપ્ત થઈ શકતું નથી. દેવ નારકી અને તિર્યંચના શરીરમાં આ જીવ હોય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી શકે. બે વસ્તુ જુદી જુદી છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિ અને મોક્ષ માર્ગની પ્રાપ્તિની પૂર્ણતા એટલે મોક્ષની પ્રાપ્તિ, બે વસ્તુ અલગ અલગ છે. મોક્ષની પ્રાપ્તિ એ મોક્ષ માર્ગની પૂર્ણતા અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ એટલે મોક્ષની શરૂઆત. તો શરૂઆત અને પૂર્ણતા બે વસ્તુ જુદી જુદી છે. પૂર્ણતા તો ફક્ત મનુષ્ય ભાવમાં જ થશે, શરૂઆત તો ચારે ગતિમાં ગમે ત્યાંથી થશે. દેવ નારકી પશુના શરીરમાં રહીને કદી પણ શિવપદ પ્રાપ્ત થઈ શકતું નથી. આ અવસર ગુમાવવો યોગ્ય નથી. તે ઉપાય આ જ છે કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાના નથી તેને પર સમજીને તે બધા તરફથી રાગ ઉઠાવી લે. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તારા નથી એવા બધા દ્રવ્યો તરફથી, બધા સંયોગો તરફથી તારો રાગ ઉઠાવી લે, પાછો વાળ. કેવળ પોતાના જ જ્ઞાન સ્વરૂપી આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવને પોતાના જાણીને તેમ જ પરમ રુચિમાન થઈ જાય. જો બીજી વાત સાંભળો, તમે ઘણા જે આમ કે બહુ મોટા વિસ્તાર ઉપર કામ કરતા હોય ને જે પુરુષ વ્યક્તિઓ, એમની વિચારધારા થોડી વિશાળ હોય, મારા તમારા કરતા સંકુચિત ના હોય. અપેક્ષાની વાત સમજવા માટે કરું છું. તો જે વિશાળ ક્ષેત્ર ઉપર, મોટા ઉપરના ક્ષેત્રો ઉપર કામ કરતા હોય એવા જીવો, તમે કંઈ પણ વિરોધ કરો તો વાંધો નહીં, હા બધા સાથે જમી લો, કંઈ વાંધો નહીં, જે વિરોધ કરે કરવા દે, બધાને જમાડી દે, કોઈ બાકીદાર રહેવો જોઈએ. તું બધાનું આમ કરી લે, કશું બગડવું ના જોઈએ, બધાને મળી જવું જોઈએ, કોઈને કોઈ વસ્તુ અટકવી ના જોઈએ. મોદી બધું વેચવા બેસે છે, દરેક ખેડૂતોના, દરેક વિધવાઓને, દરેકને બધું મળવું જોઈએ, કોઈને બાકી નહીં. એમાં ઘણા એના વિરોધ મિતવાળા નહીં, કેટલાય એના વિરોધમાં વોટિંગ કરતા હોય, ના કરતા હોય. તો એ બધાને જુએ છે? ના જુએ. પોઈન્ટ સમજમાં આવે છે?
અહીંયા આગળ કહે છે કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નથી એના પર તું રાગ ઉઠાઈ લે, એમનો નાશ કરી નાખે એમ નથી આવ્યું. ત્યાં તારો ઉપયોગ ના લગાવ, બસ એટલી વાત. એમાં એકત્વમાં મહત્વ ના કર, રાગ દ્વેષ ના કર, એટલી જ વાત. એનો અભાવ કરી નાખ, એ દ્રવ્યનું તું ધનોત પનોત કાઢી નાખ, એ દ્રવ્યનો નાશ કરી નાખ, એવી વાત નથી. બરોબર? ફરતી બોલું. કેવળ પોતાના જ જ્ઞાન સ્વરૂપી આત્મદ્રવ્યના ક્ષેત્ર કાળભાવને પોતાના જાણીને તેમાં જ પરમ રુચિવાન થઈ જા, તેનું જ પ્રેમી થઈ જા, તેમાં જ મગ્ન રહેવાનું, તેના જ ધ્યાનનો અભ્યાસ કર. એ તારા ધ્રુવ સ્વભાવમાં, તારા શુદ્ધ સ્વભાવનું પ્રેમી થા, એમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કર, એનું ધ્યાન કરવાનો પ્રયત્ન કર, એની ભાવના ભાવ, એના સિવાય બીજીમાં રુચિ ઓનાથી વધારે ના લગાય. ઓનાથી વધારે રુચિ તો લાગશે તો ઉપયોગ તો જશે. જેમાં રુચિ તીવ્ર એમાં ઉપયોગ લાગે. દરેક જીવ માટે એક જ ન્યાય. જો તારી રુચિ આત્મ સ્વભાવમાં તીવ્ર છે તો ઉપયોગ આત્મ સ્વભાવ તરફ વળશે. જો તારી રુચિ સંયોગો તરફ છે તો ઉપયોગ સંયોગો તરફ વળશે. કશો બીજો રસ્તો જ નથી. રુચિ બદલવાનું કામ જ્ઞાનથી થશે, દબાણથી નહીં થાય, પ્રેશરથી નહીં થાય. તમે જ્ઞાનથી વસ્તુ સ્વરૂપ સમજો અને સત્ય સ્વીકારો એટલે ઓટોમેટિક રુચિ બદલાશે. રુચિ બદલાશે એટલે ઉપયોગનો વ્યાપાર શરૂ થશે. આટલી વાત. બરોબર? જગતમાં અનંતાનંત આત્માઓના, અનંતાનંત પૂતગલોના, અસંખ્ય કાલાણુના, એક ધર્મ દ્રવ્યના, એક અધર્મ દ્રવ્યના, એક આકાશ દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા છે. કેટલા બોલ્યો જુઓ? અનંતાનંત આત્માઓના મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બીજા જીવોના જુદા. અનંતાનંત પૂતગલ દ્રવ્યોના મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા. અસંખ્ય કાલાણુના મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા. ધર્મ અધર્મના આકાશ એક એક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મારાથી જુદા. બરોબર? આ આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જુદા છે. મારા આત્માની અખંડ અભેદ એક દ્રવ્ય છે. જુઓ બીજી વાત, વર્ણન કરીએ આત્માના જ્ઞાન ગુણનું, સુખ ગુણનું, વીર્ય ગુણનું, ચારિત્ર ગુણનું, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, બધા ગુણોની વર્ણનની વાત આવે. પણ વર્ણનની વાત આવે તો આત્માના ટુકડા નથી. આત્મા તો અખંડ એક દ્રવ્ય છે. એ તમારા જ્ઞાનમાં બરોબર ટકીને રહેવું જોઈએ. જુઓ, મારો આ જમણો હાથ, આ ડાબો હાથ, આ જમણા હાથનો અંગૂઠો, આ ડાબા હાથની ઓગળી, બોલો કેટલા ભેદ કર્યા? 4. તો 4 ટુકડા? ટુકડા એક કે નહીં? આખું અખંડ શરીર મારું આખું અખંડ એક. પણ એના ભેદ સમજવા માટે કર્યા. સમજવા માટે શું કરવા ભેદ કર્યા? સમજવા માટે. આ શરીરમાં ભેદ છે નહીં, શરીર તો અખંડ છે. એમ આત્મદ્રવ્યને સમજવા માટે જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, વીર્ય ગુણ, દર્શન ગુણ, આ બધા ભેદ કરીએ છીએ. આ દ્રવ્યના પર્યાયના ગુણ, એ બધા ભેદો સમજવા માટે કરીએ છીએ. આત્મામાં એવા કોઈ ખંડ ભેદ ટુકડા નથી. આત્મા અખંડ એક દ્રવ્ય છે. બરોબર? મારા આત્માને અખંડ અભેદ એક દ્રવ્ય છે. અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર છે. સમય પરિણમન કાળ છે. જ્ઞાન દર્શન સુખ વીર્યાદિ શુદ્ધ ભાવ છે. એ જ મારું સર્વસ્વ છે. એ જ હું, એનાથી વધારાનું હું કશું નહીં. બરોબર? કર્મ સંયોગથી થવાવાળા રાગ દ્વેષ મોહ ભાવ, સંકલ્પ વિકલ્પ વિભાવ, મતિ જ્ઞાન આદિ 4 જ્ઞાન વગેરે બધું પર છે. શું કહ્યું? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મને પ્રિય જ્ઞાન, એ 4 જ્ઞાન કેવળ જ્ઞાન સિવાયના. એ આત્માથી જુદા. મન પ્રિય જ્ઞાન આત્માથી જુદું. ભાવલિંગી મુનિન થાય, બીજાને ના થાય. બધા ભાવલિંગી મુનિન ના થાય તો એ આત્માથી જુદું. એ બધા ક્ષયોપશમ જ્ઞાન છે. આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા નથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રિય જ્ઞાન આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા નથી. માટે આત્મા નથી. બરોબર? જે ભાવોમાં પૂતગલનું નિમિત્ત છે તે બધા ભાવ મારા સ્વાભાવિક ભાવ નથી. હવે બીજો એક મહત્વનો પોઈન્ટ છે, સમજવાનો ટાઈમ થઈ ગયો છે. કાલ ઉપર એ રાખ્યા, આજે યાદ કરાવજો જરા. કે મતિ જ્ઞાન બધા ભાવો જે છે એ પૂતગલના નિમિત્તે થાય છે, માટે આત્માનું સ્વરૂપ નથી. ટાઈમ ના થાય, ઘણો ટાઈમ લાગશે સમજવા માટે, જરૂર વિસ્તાર કરવો પડશે. ટૂંકમાં તમને કહી દઈએ તો એટલું કે જે વિભાવ છે એ પોતાના કારણે ના હોય, નિયમથી વિભાવ પરના કારણે જ થાય. અને વિભાવ થાય એનું નામ રોગ.
તો રોગ ગમે તેના કારણે થાય મારું સ્વરૂપ નથી, એ પરનું સ્વરૂપ છે. રોગ થયો પેલાથી એટલે પેલાનું છે, મારું નથી એમ. બરાબર, સમય થઈ ગયો છે, આગળની વાત.